મંદિરમાં વિરાજમાન શ્રી સ્વામિનારાયણ ભગવાન વાલા ભક્તો, સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિની ઉપાસનાના બળથી જન્મ મરણના દુઃખથી મુક્ત થવાય છે. ભગવાનની મૂર્તિ સિવાયના તમામ સાધન નકારા થાય છે. જેમ નદી તરવી હોય તો પોતાના બાહુબળે કરીને તરી જવાય છે, પણ સમુદ્ર તરવો હોય તો વાહનની જરૂર પડે છે. તેમ કાળ કર્મ માયાના બંધનવાળા સંસાર સાધનને તરીને ભગવાનના સુખમય અક્ષરધામની પ્રાપ્તિ માટે ભગવાનની મૂર્તિના દ્રઢ આશ્રયની જરૂર પડે છે. પોતાના સમગ્ર જીવન દરમિયાન જે મૂર્તિનું ભજન સ્મરણ ચિંતન કર્યું હોય, પોતાના સમગ્ર જીવન દરમિયાન જે મૂર્તિનું ભજન સ્મરણ ચિંતન કર્યું હોય તે શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાના આશ્રિતજનને અંતકાળે તેડવા માટે સ્વયં પધારે. એ એમનું બિરુદ છે, પણ એ મૂર્તિના સંબંધથી જ થવાય છે. મૂર્તિના સંબંધથી જ થાય છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન આ બ્રહ્માંડ ઉપર મનુષ્ય દેહ ધારણ કરીને વિચરતા હતા અને જીવને તેમના સ્વરૂપના સંબંધથી ચમત્કારો થતા, દિવ્ય અનુભવ થતા તથા સમાધિ થતી અને અનેક જીવોનો મોક્ષ થતો. પરંતુ શ્રી સ્વામિનારાયણ ભગવાનની ગળકુંડમાં રહ્યા થતા સૌ
આશ્રિતોના પરમ શ્રેય માટે પટ પ્રતિમા બનાવડાવીને એ દ્વારા સૌનું કલ્યાણ કરવાનો સંકલ્પ કર્યો. મહારાજ ગઢપુરમાં રહેતા અને સૌ સત્સંગીઓ આશ્રિતોના પરમ શ્રેય માટે પટ પ્રતિમા બનાવડાવીને એ દ્વારા સૌનું કલ્યાણ કરવાનો સંકલ્પ કર્યો અને એનો જ પુત્રી ઉપર પ્રચાર કરવાનો નિર્ણય કર્યો. શ્રી હરિ આધારાનંદ સ્વામી પાસે 3 મૂર્તિઓ કરાવી, તેની હજારો નકલ કાગળ ઉપર છપાવી ભક્તિ કરનાર ભક્તોને શ્રી સ્વામિનારાયણ ભગવાનનો યથાર્થ મહિમા જણાવ્યો. કનુ કાકા આ બાજુ આવો ને, પિલર પર રોતે પડે ગાવ શું કહે છે? સ્વામિનારાયણ ભગવાનનો યથાર્થ મહિમા સમજાવવાનો અત્યંત જરૂરી છે. સર્વ અવતારના કારણ સર્વથી પર અતિ શુદ્ધ સ્વરૂપ અને સદા દિવ્ય સાકાર સ્વરૂપવાળા શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણને પ્રાપ્ત થયેલી મૂર્તિમાં સાક્ષાત બિરાજમાન છે એમ સમજીને મૂર્તિ સમક્ષ વિવિધ ઉપચારોથી પૂજન, અર્ચન, વંદન, ધૂન, કથા, કીર્તન, દંડવત, પ્રદક્ષિણા, મંત્રજાપ તથા જનમંગલના આદિ સ્તોત્રનો પાઠ કરવાથી અક્ષય પુણ્ય થાય છે. મારા ભક્તો, પ્રભુનું સ્મરણ ક્ષણ ક્ષણને અંતકાળે કરવાનું. પ્રભુનું સ્મરણ ક્ષણ ક્ષણને અંતકાળે કરવાનું. જીવનના અંતકાળે ક્ષણ ક્ષણ જે સુધારે તેનું મરણ સુધરે. જીવનના અંતકાળે ક્ષણ ક્ષણને જે સુધારે તેનું મરણ સુધરે. પ્રતિક્ષણ આ શરીર બદલાય છે એટલે પ્રતિક્ષણે શરીરનો નાશ થાય છે. આજે આ સંધ્યાકાળ થઈ, સાંજ પડી ગઈ, સવાર થયો, એક દિવસ તમારો ટૂંકો થયો. ક્ષણે ક્ષણે આ શરીરનો નાશ થાય છે. આત્માને આ જ જળ શરીર પકડીને રાખે છે. શરીર જળ છે, આત્મા ચેતન છે. ભગવાન જેને મારો કે તેનો બેડો પાર થઈ જાય. 84 લાખ જાતની જાતિઓમાં ફક્ત માનવ દેહમાં મોક્ષનું સાધન છે. આ મનુષ્ય સિવાય કોઈને મોક્ષ મળતો નથી. તેથી આ શ્રેષ્ઠ છે મનુષ્ય દેહ. ભક્તિ એટલે ભગવાનને વિશે હેત. આ હેત 2 પ્રકારે થાય છે. સ્વાર્થી કરીને થાય છે અને સમજણે કરીને થાય છે. મહારાજ નહીં કહેતા વચ્ચે દ્રષ્ટાંત આવેલું ને, આ છોકરામાં હેત હોય તો મરી જતા રાખી દેવો હતો ને. મહારાજ આવું કહેતા, તમારા કુટુંબમાં એમાં હેત હોય તો કે મોક્ષ પકડે. અંતકાળે તમારે ભગવાન એમ જ જીવ રાખો ભગવાનમાં. બૈરા છોકરામાં હેત હોય તો રાખી મેળો ને મરી ગયા પછી.
કેમ બારી મેળો, અગ્નિ સંસ્કાર કરો. મહારાજ આવું કે પણ આ મનુષ્ય દેહ શ્રેષ્ઠ છે, દેવોને પણ દુર્લભ આ મનુષ્ય દેહ છે. વાલા ભક્તો, કળિયુગમાં પવિત્રતા રહી નથી. બહારથી બધા પવિત્ર લાગે પણ અંદરથી મલિન થયા છે. બહાર તમને પવિત્ર લાગે પણ અંદરથી કે છે મલિનતા થાય છે, થયા છે. કપડાનો પડેલો ડાઘો જશે, કાળજાનો પડેલો ડાઘો જશે નહીં. તમે જીવો ત્યાં સુધી એ ડાઘો રહે. મને પેલો ભાઈ આવું કહી ગયો. પણ વાલા ભક્તો, જીવાત્મા બધું છોડીને જાય છે પણ મનને સાથે લઈ જાય છે. આ જીવાત્મા કે છે બધું છોડીને જાય પણ મનને સાથે લઈ જાય છે. પૂર્વ જન્મનું શરીર રહ્યું નથી પણ મન રહ્યું છે. લોકો અનાજ, વસ્ત્ર, અથાણા ન બગડે તેની અતિ કાળજી રાખે છે. લોકો શું કરે? અનાજ, વસ્ત્ર, અથાણા ન બગડે તેની અતિશય કાળજી રાખે છે. પણ મર્યા પછી જે સાથે આવવાનું છે તે મનની કાળજી નથી રાખતા. કારણ કે અથાણું કે છે કાલે નાખી દેવું પડશે. આ તો 500-600 રૂપિયા ખર્ચો થયો. પણ જે સાથે આવવાનું છે તે મનની કાળજી નથી રાખતા. ભક્ત ચિંતામણી 105મા પ્રકરણમાં મહારાજ કહે છે, કર્યા બહુ પ્રકારનો બોધ, અંતર ફેરવી આશ્રિત કીધા, બહુ જીવને શરણે લીધા. ઘણાના અંતર મહારાજે ફેરવી નાખ્યા અને એમના આશ્રિત કર્યા, એમનું કલ્યાણ કર્યું, એમનો મોક્ષ કર્યો. વાલા ભક્તો, જોગણ પદી જેવાના અંતર ફેરવી નાખ્યા. કેવા હતા એ? એમનું અંતર ફેરવી નાખ્યું. હે, જોગણ પદની વાત તો બહુ પ્રસિદ્ધ છે ભાઈ આપણા સંપ્રદાયમાં. મહારાજના ચરિત્રો આત્મન કરવા આ વાત પણ લખતા ખૂબ આનંદ આવે છે. જોગણ પદની વાત આ સંપ્રદાયમાં લખતા કે છે સંતો બહુ આનંદ આવે છે. દબાણમાં મહારાજે બહુ મોટો યજ્ઞ કર્યો 18 દિવસનો. આ મહાવિષ્ણુ યાગ ચાલેલો તે સમયે વડતાલ ગામનો એક ભયંકર લૂંટારો હતો. એનું નામ જોગણ પગી. ભારે નિર્દય, માણસ કાપી નાખવું અને દૂધી કાપી હતી. જોગણ નક્કી કર્યું કે માણકી ઘોડી ચોરી લાવવી દબાણમાંથી. મહારાજની માણકી ઘોડી ચોરી લાવવી એવો સંકલ્પ કર્યો. ચાહે એટલા કેરી કેરા હોય, ચાહે એટલા કાઠી દરબારો હોય, ચાહે એટલા સ્વામિનારાયણ ભેગા થયા હોય. આપણને કે સ્વામિનારાયણ ભેગા થયા હોય બધા સત્સંગીઓ, સ્વામિનારાયણની માણકી લઈ આવો તો જ ખરો. રાત્રિ પડી, મધ્યરાત્રિના ડંકા વાગ્યા અને બોકાની વાળી ધીમેથી જ્યાં માણકી બાંધી હતી, ઘોડામાં પેલા હોય ને આમાં, ત્યાં જોગણ પગી ગયો અને જ્યાં દિવાલની અંદર નજર કરી તો એ ચમકી ગયો. આ શું?
મધ્ય રાત્રિના ડંકા પડ્યા છે અને આ સ્વામિનારાયણ પોતે ગોળીને હાથ ફેરવે છે, પાણી પાય છે, ગોળે ગોળે ભગવાન દીધા, જેટલા ગોળા હતા એટલા સ્વામિનારાયણ દેખાય છે. ભગવાન તો જોવો ભાઈ, ગોળીને પંપાળે, કોઈને પાણી પાય, કોઈને ઘાસ પીરે, આખી રાત સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય સ્વરૂપનો જોગણ પગીને દર્શન થયા. આખી રાત ગોળીએ ગોળીએ ગોળે ગોળે મારા દેખાય, એને દર્શન થયા જોગણ પગીને. રાત્રિનું જાગરણ થયું એટલે ઉજાગરા 3 દાડા સુધી ગોળી તોડવા માટે એક જોગણ પગી 3 દિવસ સુધી દબાણમાં રાત્રિ જાગરણ કર્યું, ઉજાગરા કર્યા. 3 રાત્રિ સુધી જાગરણ થયું. હવાર પડી ભાઈ, દબાણના વિશાળ મેદાનમાં મોટી સભા થયેલી. જોગણ પતિએ સવારમાં તળાવમાં સ્નાન કરી હથિયાર હેઠા મૂક્યા અને ટોળકીના સભ્યોને, એના જે આશ્રિતો, બધા આશ્રિતો ના કહેવાય પણ એના જે ટોળકીના હોય ને, એમને કહ્યું, જેને સત્સંગી બનવું હોય તે મારી સાથે આવો. એમ કઈ જોગણ પતિએ સભા તરફ ડગલા ભર્યા. જ્યાં મહારાજ સભા કરી બેઠેલા ને ત્યાં જોગણ પતિ હથિયાર હેઠા મૂકીને ગયા. બસ આજ તો કહી જ દઉં, આજ તો માથું મૂકી જ દઉં, ભલે મને મારી નાખે. ભલે કે છે બધા પાર્ષદો કાઠી દરબારો બેઠા હોય ને, ભલે મને મારી નાખે, ભલે ને મને પકડી લે, કાઠી પાર્ષદો ભલે મારા ઉપર હથિયારના પ્રહાર કરે, આજે ત્યાં જઈને નમી પડું. સભામાં કોઈએ કહ્યું, સાવધાન, અને આ તો જોગણ પગી આવશે, સાવધાન. તો કેટલા કાઠી દરબારોએ પોતાના હથિયાર સંભાળ્યા ને, અને શ્રી હરિ કહે, શાંતિ રાખો, શાંતિ. તમે જે માનો છો એ જોગણ પગી નથી, આ તો જોગણ પગી આવ્યો જ્યાં શ્રીજી મહારાજ બિરાજતા હતા એ મંચ પાસે આવીને ધરતી ઉપર પડ્યો, રડવા લાગ્યો. મહારાજ માફ કરો, માફ, હે માફ કરો, માફ. જ્યાં ગુના છૂટવાના હોય ત્યાં ગુના કરવા આવ્યો છું મહારાજ, માફ કરો. અને ક્ષમા કરો પ્રભુ, હું મલિન છું, પાપી છું, અધમ છું. જોગણ પગી બેઠા, ખાઓ બેઠા. મહારાજ કે મહારાજની કૃપા દ્રષ્ટિ જોગણ ઉપર પડી, પાપ માત્ર બળી ગયા. સ્વામિનારાયણ ભગવાને પોતાના હાથે કંઠી બાંધી અભય વરદ હાથ મસ્તક ઉપર આપ્યો, મસ્તક ઉપર હાથ મેળ્યો મહારાજે, અને જીવન બદલાઈ ગયું ભાઈ. એ જોગણ પગી, હે સ્વામિનારાયણ ભગવાન, કંઈક ના અંતર ફેરવી નાખ્યા. વાલા ભક્તો, જો બધું મળ્યું, ભગવાન ભૂલાય તો સંસ્કાર ચાલ્યા જાય. બધું મળ્યું, હું નથી મળ્યું તમને, પણ ભગવાન ભૂલાય ને તો સંસ્કાર ચાલ્યા જાય. નદીને પેલે પાર બહુ મોટા બંગલા છે. કઈ પાર? પેલે પાર બહુ મોટા બંગલા છે. બંગલા એના એ જ રહે છે, પરંતુ તેમાં રહેનારા ફરતા રહે છે. વિચાર તો કરો, તમારા ઘરમાં કેટલા ગયા, કેટલાય છે, કેટલાય જવાના. બંગલા એના એ જ રહે છે, પરંતુ તેમાં રહેનારા ફરતા રહે છે.
એક બે પેઢી ચાલે પછી માલિક બદલાઈ જાય છે. ભગવાન વાલા ભક્તો બહુ દયાળુ છે. કેટલાય ભક્તોની રક્ષા કરી છે. કુડાલના કલા ભગતની વાત કરો. કુડાલના કલા ભગત સીધા સાદા એક ખેડૂત હતા, ભક્ત હતા. ગામમાં એક જ ભક્ત કલા ભગત, પરંતુ સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં નિષ્ઠા પાકી. કલા ભગત ભલા ભોળા આખો દિવસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ અખંડ ભજન કરે. એના સગા સંબંધીઓ વિરુદ્ધ પડ્યા. અત્યારે જેમ ચાલે છે એમ એ ટાઈમે હતું. એના સગા સંબંધીઓ એના વિરુદ્ધ પડ્યા. કલા ભગતના વાર્તા તો બહુ લાંબી છે. કલા ભગતનું ખેતર લઈ લીધું સગા સંબંધીઓએ. સ્વામિનારાયણ ભગવાનમાં એટલી નિષ્ઠા, મારો ભગવાન જે કરે ખરું. પંચ ભેગું કર્યું. એક મોટો ઘોડો લાયા, લોખંડનો ધબધબતો લાલ ચોર ગરમ કરી. કલા ભગતને કે ઉપાડ તું તારું ખેતર હોય તો. કલા ભગત તો ભગવાન સ્વામિનારાયણ 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 કરે. એ તો ભક્ત તો રક્ષા કરી ભગવાને. કલા ભગત એક વાર તો ભી ગયા કે આ લાલ ચોર ઘોડો લોખંડનો કેમ ઉપાડવો. પણ એ કલા ભગતને એની ઉપર કીડીઓ ફરતી દેખાય. કોને? કલા ભગતને. એ લાલ લાલ ચોર ઘોડો જે હતો એની પર કીડીઓ ફરતી દેખાય. કલા ભગતે તરત ઉપાડી લીધો અને જેટલું એનું ખેતર હતું હાથમાં લઈ અને ફર્યા. એ ભગવાને એમની રક્ષા કરી. સમાજ સંબંધીઓ બોલ્યા, કલા ભગત તમે ખરા, તમારો ભગવાન ખરો. જ્યારે ગોરો નીચે નાખ્યો ને તો ઘાસ સળગી ગયો, ભડકો થયો. એવો લાલ ચોર ગોરો ઉપાડ્યો. ભગવાન ભાઈ સૌની રક્ષા કરે. અખંડાનંદ સ્વામીને વાઘના મુખમાંથી બતાવી. કોના? વાઘને અંતર્મના જ્ઞાન થયું. અખંડાનંદ સ્વામી આ કામ જંગલમાં પડતા હોય ને, બસ ફરતા ફરતા આ કામ પેલું કામ જે સત્સંગી હોય, પણ વાઘને અંતરમાં જ્ઞાન થયું. વિચાર થયો કે આવા સાધુને કેમ મરાય. વાઘ સ્વામીના ચરણોમાં આરોપવા લાગ્યો. સ્વામીને 4 પ્રદક્ષિણા કરી જંગલમાં જતો રહ્યો. શ્રીજી મહારાજના પ્રતાપે કરીને કેટલાય સંતો તથા હરિભક્તો સમાધિ થતી. ઘણા નિરાવરણ ગતિ પામ્યા હતા. ઘણા સિદ્ધ ગતિને પામ્યા હતા. મોટા મોટા સંતો વચને કરીને પણ અન્ય જીવોને સમાધિ થતી. એવું શ્રીજી મહારાજનું ઐશ્વર્ય હતું. શ્રીજી મહારાજે પોતાના સંતો હરિભક્તોને આપેલા પડતા અનંત અપાર છે. પ્રગટ પ્રભુથી પડતા થાય તે તો લખતા કેમ લખાય. વાત મોટી છે મહારાજ ગણી, કઈ ન જાય મુઠ્ઠી ગણી ગણી. મહારાજની વાત તો બહુ મોટી છે. કળિયુગમાં મનુષ્યો હાલતા ચાલતા બોલતા
ભગવાન હોય તેનો પણ અવગુણ લે છે અને પોતાના જીવનું કલ્યાણ બગાડી નાખે છે. તેથી ભગવાન પાષાણ ધાતુ ચિત્ર એવી અષ્ટ પ્રકારની મૂર્તિમાં રહ્યા છતાં ભક્તોને દર્શન આપે છે. તેઓની સેવા અંગીકાર કરે છે. તમે કઈ બી વસ્તુ લાયા હોય, પ્રસાદ લાયા તો મહારાજ અંગીકાર કરે, વસ્ત્રો લાયા હોય તો અંગીકાર કરે. મંદિરમાં એક દિવ્ય વાતાવરણ હોય છે કે અખંડ ધૂન કથા વાર્તા આદિ ચાલુ હોય છે. મૂર્તિમાં સ્વયં ભગવાન બિરાજમાન હોય છે. હજારો ભક્તો આવતા હોય છે, જેથી મંદિરની પવિત્ર ભૂમિમાં કરેલા જપ તપ ધ્યાન દાન આદિ સત્કર્મ અનંત ગણું ફળ આપે છે. જીવનથી નિરાશ થયેલા મનુષ્યો પણ જો મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં આવી દેવનું દર્શન કરવાનો નિયમ રાખે તો તેને જીવવાનું નવું બળ અવશ્ય પ્રાપ્ત કરી શકાય છે. જેમ ઘેર બેઠા આલોકની કોઈ ઊંચી ડિગ્રી પ્રાપ્ત કરી શકાતી નથી. શું કે છે? ઘેર બેઠા આલોકની કોઈ ઊંચી ડિગ્રી પ્રાપ્ત કરી શકાતી નથી. તેના માટે તો સ્કૂલ કોલેજમાં જવું પડે છે. તેમ આત્યંતિક મોક્ષ રૂપી અક્ષરધામની પ્રાપ્તિ પણ ઘેર બેઠા થઈ